નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર હસમુખ સૌસાણી, બાળરોગ નિષ્ણાત, કિલોલ બાળકોની હોસ્પિટલ મોરબી. અને આજે મારી સાથે છે ડૉક્ટર સંદીપ મોરી, માસૂમ હોસ્પિટલ મોરબી. આજે બંને બાળકોના ડૉક્ટર અમે આજે બાળ રસીકરણ વિશે માહિતી આપશું. આ કાર્યક્રમ ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગર તેમજ મોરબી મેડિકલ એસોસિએશન દોનોના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો છે. ડૉક્ટર સૌસાણી સાહેબ, મારો તમને પહેલો પ્રશ્ન એ છે કે આ રસીકરણ ખરેખર છે શું? રસીકરણ એટલે સરળ, સલામત અને અસરકારક રીતે કોઈ પણ ચેપી રોગને થતો અટકાવવો, એને રસીકરણ કહેવામાં આવ્યો છે. બીજી રીતે જોઈએ તો કોઈ રીતે શરીરની રોગ પ્રતિકારક શક્તિને જાગૃત કરી અને એવું સુરક્ષા કવચ ઊભું કરવું કે ભવિષ્યમાં કોઈ પણ વાયરસ કે બેક્ટેરિયાનો હુમલો થાય તો શરીર એને રોગ સામે રક્ષણ આપે. હા સર, આ જોયું. તો હવે રસીકરણ શા માટે જરૂરી હોય છે અને એની ખરેખર અગત્યતા શું છે? બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. રસીકરણ એટલા માટે જરૂરી છે કે કોઈ રોગનો આપણે હુમલો થાય તો પછી આપણે રોગથી પીડાવું પડે, એની સારવાર કરવી પડે, ક્યારેક આપણે દાખલ પણ થવું પડે, ગંભીર સંજોગોમાં જિંદગીનું પણ જોખમ રહે. તો એના કરતાં આપણે રસી મુકાવી અને અટકાવીએ તો એ કેટલું સારું. સાદી ભાષામાં આપણે ગુજરાતીમાં કહીએ તો પાણી પહેલાં પાળ બાંધવી વધારે સારી કહેવાય. હવે આપણે અમુક દાખલો લઈએ કે દાખલા તરીકે કોઈને સાદો કમળો થાય તો સાદો કમળો થાય પછી એ વ્યક્તિએ એની સારવાર કરવી પડે, 10-15 દિવસ આરામ કરવો પડે, એની સ્કૂલ બગડે, ક્યારેક પરીક્ષામાં પણ ખલેલ પહોંચે. હવે સરવાળે જોઈએ તો સાદા કમળાની સારવારનો અને એના રિપોર્ટનો ખર્ચો તમારી રસી કરતાં વધી જાય છે. બીજા સંજોગોમાં જોઈએ તો અછબડા કોઈને નીકળે તો શરીરમાં ઘણીવાર લાંબા સમય સુધીના જિંદગી પર ડાઘ રહી જાય છે. બીજા ગંભીર કેસમાં ટીબી કે મેનિન્જાઇટિસ જેવો રોગ થાય તો જિંદગી આખી ખોડખા પણ રહી જાય છે. આપણે ભૂતકાળમાં જોયું કે શીતળા જેવો રોગ હતો એને આપણે રસીકરણથી નાબૂદ કર્યો છે અને પોલિયો આપણે નાબૂદ કરવાની તૈયારીમાં છીએ. અને કોરોનામાંનો આપણો અનુભવ છે કે કોરોનાને કંટ્રોલ કરવામાં રસીએ જ મહત્વનો ભાગ ભજવો છે. બીજું આપણે જોઈએ છે કે રોજબરોજ હવે પહેલાં કરતાં અછબડા, સાદો કમળો, ડિપ્થેરિયા, ટાઇફોઇડ, રોટાવાયરસના ઝાડા, નિમોનિયા, ઓડી આવા ઘણા કેસો ઓછા થઈ ગયા છે. ડૉક્ટર સૌસાણી સાહેબ, આપણે રસીકરણની અગત્યતા તો તમે બહુ સારી રીતે સમજાવી, પણ આ રસીકરણ ખરેખર કામ કઈ રીતે કરે છે અને એનો ખરેખર સાયન્ટિફિક બેઝ શું છે? ઓકે, એ રસીકરણ માટે એવું હોય છે કે કોઈ નિષ્ક્રિય અથવા તો જીવંત બેક્ટેરિયા અથવા વાયરસને શરીરમાં કોઈ રીતે દાખલ કરવામાં આવે છે અને શરીરમાં દાખલ થયા પછી એ શરીરને રોગ નથી કરતું, પરંતુ એ શરીરમાં એન્ટીબોડી બનાવે છે. એટલે જ્યારે ભવિષ્યમાં ક્યારેય રોગનો હુમલો થાય તો એ રોગને અટકાવે છે. બીજી રીતે કહીએ તો શરીરમાં કોઈ રોગનો વાયરસ કે બેક્ટેરિયાનો હુમલો થાય ત્યારે જો એન્ટીબોડી હાજર હોય તો એ શરીરમાં દાખલ થતાં જ આ એન્ટીબોડી એને નિષ્ક્રિય કરી દે છે અને રોગ થવા નથી દેતો અથવા તો રોગની તીવ્રતાને ઘટાડે છે. આમ જોઈએ તો આ રસીકરણ એ રોગ સામે લડવાની એક મોક ડ્રીલ છે. સરસ સર, તો આપણે રસીકરણની અગત્યતા, એનું સાયન્ટિફિક બેઝ અને એનું ઇમ્પોર્ટન્સ આપણે સમજીએ. ડૉક્ટર મોરી, હું આપને એ પૂછવા માગું છું કે સરકારી હોસ્પિટલમાં કઈ કઈ રસીઓ મૂકવામાં આવે છે? હા સર, અત્યારે સરકાર દ્વારા ઘણી બધી રસીઓ મૂકવામાં આવે છે. પહેલાં અમુક 4-5 રસી જ મૂકવામાં આવતી, પણ હવે અત્યારે 10થી 12 રસીઓ મૂકવામાં આવે છે, જે છેલ્લા 8-10 વર્ષમાં પહેલાં પ્રાઇવેટમાં જ મળતી એ સરકારીમાં પણ ઉપલબ્ધ થઈ છે. અને જે સરકારી હોસ્પિટલ, મેડિકલ કોલેજ, CHC, PHC અને સબ સેન્ટર અને આ બધા સેન્ટર ઉપર ગવર્મેન્ટ દ્વારા એના ANM દ્વારા આ રસીઓ મૂકવામાં આવે છે. અને ગવર્મેન્ટમાં મુકાતી રસીમાં મુખ્યત્વે પહેલી જે જન્મ સમયે મૂકે ત્યારે પહેલાં 24 કલાકમાં હેપેટાઇટિસ B, જે ઝેરી કમળા સામે રક્ષણ આપે છે, જે જન્મ સમયે પહેલાં 24 કલાકમાં મુકાય છે. પછી 1.5 મહિને, 2.5 મહિને અને 3.5 મહિને પણ પેન્ટાવેલેન્ટના કોમ્બિનેશનમાં મુકાય છે. બીજી રસી પોલિયોના ટીપા અને BCG છે એ સિવિયર ફોર્મ ઓફ ટ્યુબરક્યુલોસિસ, જેમ કે મગજનો ટીબી, આખા શરીરમાં ફેલાતો ટીબી, મિલિયરી ટ્યુબરક્યુલોસિસ, જેને પ્રિવેન્ટ કરે છે. જન્મથી 15 દિવસ સુધીમાં પોલિયોના ટીપા સાથે મૂકવામાં આવે છે. ત્રીજી રસી છે એ H ઇન્ફ્લુએન્ઝા ટાઈપ B બેક્ટેરિયાની રસી છે, જે નાના બચ્ચાઓમાં મગજનો તાવ કરે છે, મેનિન્જાઇટિસ કરે છે, મગજમાં રસી કરે છે, જે 1.5 મહિને, 2.5 મહિને અને 3.5 મહિને મૂકવામાં આવે છે, જે પણ પેન્ટાવેલેન્ટના કોમ્બિનેશનમાં મૂકવામાં આવે છે. ચોથી રસી છે એ
ડીપીટી છે એટલે ત્રિગુણી, જે સૌથી પ્રાથમિક રસી છે, જે એકદમ બેઝિક રસી છે, જેમાં ડિપ્થેરિયા, પર્ટુસિસ અને મોટી ઉધરસ, જે આ ત્રણમાંથી એક પણ બીમારીઓ થાય તો 1 મહિના પહેલાં સાજી થતી નથી, અને જો ડિપ્થેરિયા થાય તો એમાં લગભગ 50% જાનનું જોખમ રહે છે. એ 1.5 મહિને, 2.5 મહિને, 3.5 મહિને પેન્ટાવેલેન્ટના કોમ્બિનેશનમાં, 1.5 વર્ષે એક બૂસ્ટર ડોઝ એકલો, 5 વર્ષે એ બૂસ્ટર ડોઝ બીજો, અને સ્કૂલમાં પણ ઘણીવાર ત્રિગુણીની રસી, આખી ત્રિગુણીની નથી મૂકતા, પણ ડીટી, ખાલી ટીટી કે ડીટીની રસી મૂકે છે, જે 10 થી 12 વર્ષે મૂકવામાં આવે છે. ચોથી રસી છે એ ન્યુમોકોકલ વેક્સિન છે, જે 1.5 મહિને, 3.5 મહિને અને 9 મહિને મૂકવામાં આવે છે. 5મી રસી છે એ પોલિયોના ઇન્જેક્શનનો ફ્રેક્શન ડોઝ આપવામાં આવે છે, જે 1.5 મહિને, 3.5 મહિને અને 9 મહિને મૂકવામાં આવે છે. પછી છે જે ઝાડાની રસીના 3 ડોઝ આપવામાં આવે છે, જે રોટા વાયરસના ઝેરી ઝાડા સામે રક્ષણ આપે છે. આટલી રસીઓ સરકારીમાં ઉપલબ્ધ છે. અને 9 મહિને એમ અને આર એટલે મિઝલ્સ અને રૂબેલા, ઓડી અને નુરબીબીની રસી મૂકવામાં આવે છે, જે 9 મહિને અને 1.5 વર્ષે એ ડીપીટીના બૂસ્ટર સાથે મૂકવામાં આવે છે. આટલી રસીઓ સરકારીમાં ઉપલબ્ધ છે. તો ડૉક્ટર મોરી, આપણે બહુ સરસ માહિતી આપી સરકારી રસીઓ વિશે. હવે બીજું હું એ પૂછવા માગું છું કે પ્રાઇવેટ હોસ્પિટલમાં કઈ કઈ રસીઓ ઉપલબ્ધ હોય છે? સર, આ જેટલી રસીઓ સરકારીમાં મળે છે એ બધી જ રસીઓ પ્રાઇવેટમાં ઉપલબ્ધ છે, તથા જે સરકારીમાં મળતી રસીઓમાં અમુક ડોઝ ઓછા હોય છે, અમુક ડોઝ અધૂરા હોય છે. એવું પોલિયોના ઇન્જેક્શન જેના 5 ડોઝ મળે છે, ન્યુમોનિયાનો બૂસ્ટર ડોઝ મળે છે, હીબનો બૂસ્ટર ડોઝ મળે છે, અને એમઆરની જગ્યાએ એમએમઆર, જેમાં ગાલપચોડિયાની વેક્સિન પણ આવી જાય છે, એ પ્રાઇવેટમાં ઉપલબ્ધ છે. હવે ત્રીજું, કે જે રસી સરકારીમાં બિલકુલ નથી મળતી અને માત્ર પ્રાઇવેટ હોસ્પિટલમાં જ મળે છે, એ રસીમાં તેમાં પહેલી રસી છે જે ફ્લૂની, 6 મહિનાની ઉંમર પછી ચાલુ થાય છે. દર વર્ષે એક ડોઝ આવે છે, જે 1 વર્ષ માટે રક્ષણ આપે છે. ખાસ કરીને જે બાળકોમાં વારે ઘડીએ શરદી થાય છે એના માટે મુકાવવી ખાસ જરૂરી હોય છે. જે લોકોને ફેફસા કે હૃદય સંબંધિત બીમારી હોય એને 6 વર્ષ પછી પણ મૂકી શકાય છે. આ રસી સ્વાઇન ફ્લૂ અને સાદા ફ્લૂ બંને સામે રક્ષણ આપે છે. બીજી રસી છે જે ટાઇફોઇડની રસી છે, જે 6 મહિનાની ઉંમર પછી એક જ ડોઝ હોય છે. ટાઇફોઇડની રસી ટાઇફોઇડ થયા પછી પણ લઈ શકાય છે અને કોઈ પણ ઉંમરે લઈ શકાય છે. ત્રીજી રસી છે એ સાદા કમળાની રસી છે. સાદા કમળાની રસીના કિલ્ડ વાયરસના 2 ડોઝ 1 વર્ષ પછી અને લાઈવ વેક્સિનનો 1 જ ડોઝ હોય છે, જે સાદા કમળા સામે ખૂબ જ સારી રીતે રક્ષણ આપે છે. અને મોટે ભાગે આપણે જોયું હોય કે લાઈફમાં એકાદ વાર તો બાળકોને કમળો થતો જ હોય છે, અને કોઈ વાર દવા લેવી પડે, 2-3 વાર રિપોર્ટ કરવા પડે, હોસ્પિટલે ધક્કા ખાવા પડે. 50% બાળકોને ઘણીવાર બાટલા ચડાવવા પડે, એમાંથી 20-30% બાળકોને દાખલ કરવા પડે, 8-10% બચ્ચાઓને આઈસીયુમાં દાખલ કરવું પડે, અને 1-2% બાળકોમાં જાનનું જોખમ હોય છે. આ રસી મળતી નથી સરકારીમાં, પ્રાઇવેટમાં ઉપલબ્ધ છે. 2-2.5 હજાર રૂપિયાની જ રસી છે, એટલે ફરજિયાત મુકાવવી જ જોઈએ. ચોથી રસી છે એ વેરીસેલા એટલે કે અછબડાની રસી છે, જે 15 મહિનાની ઉંમર પછી 2 ડોઝ મૂકવામાં આવે છે 3 મહિનાના અંતરે, જે અછબડા સામે રક્ષણ આપે છે. કોઈ વાર ડાઘા રહી જાય અછબડામાં, કોઈ વાર અછબડા મગજ ઉપર જાય તો કોમ્પ્લિકેશન કરી શકે છે. એટલે આની રસી પણ ખૂબ જ જરૂરી છે. અને જેમ ઉંમર વધે એમ અછબડા, સાદો કમળો અને ટાઇફોઇડ આ બીમારીઓ ખૂબ જ વધારે પડતી થાય છે, લાંબી ચાલે છે, અને એના કોમ્પ્લિકેશન રેશિયો પણ ઘણો હોય છે. માટે આ 3 રસીઓ અવશ્ય મુકાવો. હવે જે 5મી રસી છે એ હ્યુમન પેપિલોમા વાયરસ વેક્સિન છે, જે પુરુષો અને સ્ત્રીઓમાં થતા જનનાંગોના મસા અને કેન્સર સામે રક્ષણ આપે છે, જે સ્ત્રી અને પુરુષ બંનેમાં મૂકી શકાય છે. 9 વર્ષ પછી થી 14 વર્ષ સુધીમાં આ રસીના 6 મહિનાના અંતરે 2 ડોઝ હોય છે, અને 14 વર્ષની ઉંમર થઈ જાય તો પછી એના 0, 2 અને 6 મંથ એવી રીતે 3 ડોઝ હોય છે. છઠ્ઠી વેક્સિન છે એ જાપાનીઝ એન્કેફેલાઇટિસ વેક્સિન છે. જાપાનીઝ એન્કેફેલાઇટિસથી વાયરસથી, જાપાનીઝ એન્કેફેલાઇટિસ એક વાયરસ છે જે મગજ ઉપર ચડે તો મગજને ઘણું નુકસાન કરે છે, આંચકી આવે છે, કોમામાં જાય છે, કોકવાર મગજની ખોટ ખાપણ પણ રહી જાય છે. તો આ રસી મૂકવી ખૂબ જ જરૂરી હોય છે. યુપી અને બિહાર અને આસપાસના 5-6 રાજ્યોમાં આ રસી સરકારીમાં પણ ઉપલબ્ધ છે અને સરકારી શિડ્યુલમાં ફરજિયાતપણે મૂકવામાં આવે છે. પણ યુપી બિહાર સિવાયના રાજ્યોમાં, ખાસ કરીને મેટ્રો સિટી
અમદાવાદ, દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કલકત્તા અને આવી રીતે ઇન્ડસ્ટ્રીયલ હબ હોય તો સુરત અને મોરબી જેવા સિટીમાં પણ માઇગ્રેટરી પોપ્યુલેશનના લીધે આ લોકો અહીંયા સ્થળાંતર કરીને વસેલા હોય તો આ રોગ ફેલાવાની શક્યતા હોય છે. માટે આ રસી આપણે પણ ગુજરાતમાં અને બીજા રાજ્યોમાં પણ અને મેટ્રો સિટીમાં ખાસ મૂકવી જરૂરી હોય છે. 7મી વેક્સિન છે એ મેનિંગોકોકલ વેક્સિન છે. મેનિંગોકોકલ એક બેક્ટેરિયા છે જેનાથી ખૂબ જ ટૂંક સમયમાં, કલાકોથી દિવસોમાં, 1-2 દિવસમાં જ મગજ ઉપર ચેપ ચડે છે, બીપી ઘટી જાય છે, લોહીમાં ખૂબ જ ચેપ લાગીને લોહીનો બગાડો થઈ જાય છે. માટે આ બહુ ભયંકર રોગ છે જે જનરલી હાઈ રિસ્ક જ્યારે એપિડેમિક ફાટી નીકળે ત્યારે મૂકતા હોય છે, પણ રેગ્યુલર શેડ્યુલમાં પણ આ વેક્સિન પ્રાઇવેટમાં ઉપલબ્ધ હોવાથી મૂકી શકાય છે. ડૉક્ટર મોરી, આપે પ્રાઇવેટની રસી વિશે ખૂબ સરસ માહિતી આપી. આટલી સરસ પ્રાઇવેટમાં રસીઓ આવે છે તો લોકો આ બધી રસીઓ મુકાવતા કેમ નથી? સર, હવે એમાં આપણે તો શું કહી શકીએ કેમ નથી મુકાવતા. એક થોડો જાગૃતતાનો અભાવ છે. આપણે પણ બધાને આ બીમારી વિશે હાઇલાઇટ કરીને સારી રીતે સમજાવવું જોઈએ. બીજી વસ્તુ છે આળસ થાય. આળસમાં કાલે મૂકશું, અઠવાડિયા પછી મૂકશું, મહિના પછી મૂકશું, સ્કૂલ છે ને સન્ડે છે ને શનિવારે મૂકીએ તો સારું. ખરેખર આમાં કોઈ આડઅસર હોતી જ નથી. પ્રાઇવેટની કોઈ પણ વેક્સિનમાં કોઈ આડઅસર હોતી નથી. એક ઈ હોય છે, હવે આળસ કરે ત્યાં સુધીમાં તો બાળક પાછું બીમાર પડી જાય, કાં શરદી ઉધરસ હોય, કાં ઝાડા ઉલટી હોય. હવે આવું થાય એટલે રસી પાછી બીજું 2-3 અઠવાડિયા ઠેલાય. આમ કરતાં કરતાં આવું ચાલ્યા કરે અને ખરેખર એ હકીકત છે કે બાળક બીજાના 3જા વર્ષે સૌથી વધારે જ બીમાર પડતું હોય છે. બીજું બધાને આ રસી પહોંચાતી નથી. જો કે એનો બહુ વધારે પડતો ખર્ચ પણ હોતો નથી. 2000 થી 3000ની વચ્ચે આ બધી રસીઓ એક વેક્સિન આવી જતી હોય છે. ત્રીજું કે કોઈની પ્રાયોરિટી હોતી નથી. ઘણા પાસે ક્રેટા કે એવી કાર હોય છે, પ્રાઇવેટ સ્કૂલમાં છોકરાઓ ભણતા હોય છે, એની 35,000 રૂપિયાની ફી ભરે અને કારનો ઇન્સ્યોરન્સનો હપ્તો 35,000 રૂપિયાનો ભરે, પણ આ વેક્સિનેશનની અવારનેસ નથી હોતી ખાસ, અને ઘણાની પ્રાયોરિટી નથી હોતી એટલે નથી મૂકતા. ફોરેન ટૂર કરવા જાય, દવાઓ લખાવા આવે ત્યારે આપણે જોઈએ તો કે આ રસી તો નથી મૂકી, રહી ગઈ છે. તો ઘણું બધું ગેરમાન્યતાઓ છે, પ્રાયોરિટી નથી હોતી માણસોની મૂકવાની અને અવેરનેસ પણ નથી હોતી. ઘણી ગેરમાન્યતાઓ એવી હોય છે કે જે સરકારીમાં રસી મળે છે એ જ જરૂરી છે, પ્રાઇવેટમાં રસી મળે છે એ જરૂરી નથી હોતી, એવું પણ હોય છે. પણ આ બધી જ રસીઓ ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ અને અમેરિકન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ તથા યુરોપ, ઓસ્ટ્રેલિયા, રશિયા આ બધા જ કન્ટ્રીઓમાં મોટા ભાગની રસીઓ ગવર્મેન્ટ સપ્લાય છે અને ફ્રીમાં આપવામાં આવે છે. ઘણીવાર એવું થાય કે એક રસી મૂકી અને તાવ આવ્યો કે દુખાવો થયો એટલે બીજી રસી નથી મૂકતા. તાવ, દુખાવો, સોજો થાય, રડે બાળક તો બીજી રસી નથી મૂકતો. એમ કરતાં ઘણીવાર સરકારીની બેઝિક પ્રાથમિક રસીઓ જે ડીપીટી છે એ ઘણીવાર રહી જાય છે. બીજી એક એવી માન્યતા છે કે દુખાવો થાય એ જ રસી કામ કરે, દુખાવો નથી થતો એ રસી કામ નથી કરતી. તો આ માન્યતા બિલકુલ ખોટી છે. જેને ગવર્મેન્ટમાં દુખાવો થયો હોય, બાળક રડ્યું હોય તો એ રસી પ્રાઇવેટનો અવશ્ય લાભ લઈ શકે છે. પ્રાઇવેટમાં એસેલ્યુલર પર્ટુસિસ વેક્સિન મળવાના લીધે પેઇન થતું નથી, દુખાવો પણ લગભગ નથી થતો, ઓલમોસ્ટ સાઈડ ઇફેક્ટ કાંઈ હોતી જ નથી અને એકારે 4 વેક્સિન પણ મુકાવી શકાય છે. ઘણાને એવી માન્યતા હોય કે એક જ રસી એકારે મૂક્યો, 2 રસી કેમ, બીજી રસી પછી મૂકશું, પણ એકારે 4 થી 5 રસીઓ પણ મુકાય છે. ગવર્મેન્ટવાળા 1.5 મહિને 4 રસી મૂકે જ છે. તો પ્રાઇવેટમાં એકારે ટાઇફોઇડ, કમળો, નછબડા એકારે મૂકી દો તો 3 રસી એકારે પતી ગઈ. આવી રીતે રસી મૂકી શકાય છે. કોઈ વાર એવી ગેરમાન્યતા હોય છે કે સરકારીમાં મળે એ તાજી રસી હોય છે, પ્રાઇવેટમાં મળે એ વાસી રસી હોય છે. એ તદ્દન ખોટી વાત છે. પ્રાઇવેટમાં પણ રસી ખૂબ જ સારી હોય છે અને એક સિંગલ વાયલમાં આવે છે, જ્યારે ગવર્મેન્ટમાં એક વાયલમાંથી ડિઝોલ્વ કરી અને એને 1-2 કલાકમાં કે 3 કલાકમાં વાપરી નાખવાની હોય અને 10 બચ્ચાઓને આપવામાં આવે છે. તો આ બધા ઘણા બધા ફેક્ટર છે જેના લીધે લોકો રસી મુકાવતા નથી. તો ડૉક્ટર મોરી, આપે ઘણી બધી રસીઓ વિશે વાત કરી, તો આ બધી રસીઓની કાંઈ આડઅસર હોય છે? હા સર, જો રસીઓમાં આડઅસર હોય છે. જે સરકારીમાં મળતી ત્રિગુણી જે હોલસેલ પર્ટુસિસ વેક્સિન છે એની અંદર તાવ આવવો, દુખાવો થવો, પગ સોજી જવો, 1-2 દિવસ બાળક કચકચ કરે, રોવે, આવા પ્રોબ્લેમ થતા હોય છે. પણ એના લીધે રસીથી દૂર ભાગવાનું નથી. આ રસી તો બહુ જ બેઝિક અને પ્રાથમિક રસી છે જે ફરજિયાત મૂકવાની હોય છે. બરાબર,
તેના માટે પેરાસિટામોલ અને કોઈવાર જરૂર પડે તો આઇબુપ્રોફેન નામની દવાઓ 1-2 દિવસ માટે આપી શકાય છે અને સરકારીવાળા પણ આ દવાઓ એને છૂટથી આપે જ છે. કોઈવાર એવું બને કે ડીપીટીની પહેલી વેક્સિન 1.5 મહિને મૂકી અને આંચકી આવી, પણ ખરેખર રસી મૂકવાના લીધે આંચકી આવતી નથી. બાળકને કોઈ પણ અંડરલાઈંગ બ્રેઇનમાં મગજની કોઈ બીમારી છે, ડિસ્પ્લાઝિયા છે, આંચકીની બીમારી છે કે કોઈ સેરિબ્રલ માલફોર્મેશન છે, તો એ જ્યારે તાવ આવે ત્યારે જ બાળકને આંચકી આવવાની શરૂઆત થાય છે. કોઈને 2 વર્ષે, કોઈને 1 વર્ષે, કોઈને 6 મહિને, કોઈને 1.5 વર્ષે. તો ત્રિગુણાના લીધે તાવ આવે ત્યારે આ મગજની બીમારીવાળા બાળકોને આંચકી આવવાની શક્યતા વધી જાય આવે છે. પણ આ આંચકી રસીના લીધે આવેલી બિલકુલ નથી. એટલે કદાચ આંચકી આવી હોય તોય બીજો ડોઝ મુકાવી શકાય. અને કદાચ બહુ દુખાવો થયો હોય, બહુ રડ્યું હોય અને 2 દિવસ બહુ કજિયા કર્યા હોય તો બાળકને પ્રાઇવેટમાં એસેલ્યુલર પર્ટુસિસ મૂકો જેમાં દુખાવો નથી થવો, એ ઓપ્શન પણ તમારી પાસે છે જ. તો ડૉક્ટર ગોરી કોઈ એવી અલગ સ્પેશિયલ કન્ડિશન હોય છે જેમાં રસીઓ કોઈ ઘણી મુકાવવી પડે? હા સર, અમુક સ્પેશિયલ કન્ડિશન હોય છે જેમાં કે બરોડનું ઓપરેશન કરવાનું હોય કે બરોડનું ઓપરેશન થઈ ગયું હોય. દાખલા તરીકે થેલેસેમિયા પેશન્ટમાં કોઈ એક્સિડન્ટ થયું હોય ને પેટમાં બરોડમાં મોટી ઇન્જરી થઈ હોય ને બરોડ કાઢવામાં આવી હોય તો પછી એમાં ન્યુમોકોકલ પોલિસેકેરાઇડ વેક્સિન, ન્યુમોકોકલ કોન્જુગેટ વેક્સિન 13 PCV 13 આ રસી મૂકવી જરૂરી હોય છે. બીજી એક મેનિંગોકોકલ વેક્સિન પણ મૂકવી જરૂરી હોય છે. ત્રીજી એક હિબ એટલે કે H ઇન્ફ્લુએન્ઝા ટાઈપ B બેક્ટેરિયાની રસી પણ મૂકવી જરૂરી હોય છે. એના સિવાય HIV કે બીજા કોઈ ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ પેશન્ટ કે એડ્સ આ બીમારીમાં પણ જે કિલ્ડ વેક્સિન છે એ મોટાભાગની રસીઓ ડૉક્ટરની સલાહ પ્રમાણે મૂકવામાં આવે છે અને એના CD4 ને CD8 કાઉન્ટ પ્રમાણે મિઝલ્સની જેવી લાઈવ વેક્સિન પણ ઘણીવાર મૂકી શકાય છે. અને ત્રીજી કન્ડિશનમાં કે જે લાંબા ગાળાની લીવરની બીમારી છે એમાં હિપેટાઇટિસ A અને હિપેટાઇટિસ Bની વેક્સિન મૂકવી ખૂબ જરૂરી હોય છે. કૂતરું કરડે ત્યારે રેબિસની વેક્સિન મૂકવી એકદમ ફરજિયાત હોય છે. અને કોઈ વાર એપિડેમિક ફાટી નીકળે, ઓડીના બહુ વહારા હોય છે ત્યારે મિઝલ્સ રૂબેલાનો એક્સ્ટ્રા ડોઝ ગવર્મેન્ટ પણ આપે છે અને કોવિડ જેવી વેક્સિન પણ આવી રીતે એપિડેમિક વખતે વપરાય છે. આ બધી વેક્સિન સ્પેશિયલ સિચ્યુએશનમાં વાપરી શકાય છે. ડૉક્ટર સૌસાણી સાહેબ, મારો તમને સવાલ છે કે કોઈ ફોરેન ટ્રાવેલ કરતા હોય, કોઈ એબ્રોડમાં જઈને ત્યાં રોકાવાના હોય કે રહેવાના હોય, ત્યાં સ્થાયી થવાના હોય કે કોઈ ભણવા જવાના હોય કે કોઈ બોર્ડિંગ સ્કૂલમાં જવાના હોય કે કોલેજમાં એડમિશન લેવાના હોય હાયર એજ્યુકેશન માટે, તો આ લોકો માટે કોઈ એવી રસી છે કે જે સ્પેશિયલ છે અને મૂકવાની જરૂરી હોય છે? બહુ સરસ પ્રશ્ન કર્યો તમે. US માટે સ્ટડી માટે જવાના હોય અથવા તો વ્યવસાય માટે જતા હોય એમને મેનિકોકોકલની વેક્સિન, ટીડેપ વેક્સિન તેમજ MMR વેક્સિન ફરજિયાત મુકાવવાની હોય છે. મોટાભાગના આફ્રિકાના કન્ટ્રીમાં પ્રવાસે જતા પહેલાં યલો ફીવરની વેક્સિન અને પોલિયોના ડ્રોપ્સ ફરજિયાત હોય છે. હજ યાત્રીઓ માટે કોલેરાની રસી, મેનિકોકોકલ રસી અને પોલિયોના ટીપા ફરજિયાત હોય છે. અને ઇવન આપણા ગુજરાતમાં પણ જો યુપી, બિહાર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, મિઝોરમ કે મણિપુર જેવા પૂર્વ ઉત્તર રાજ્યોમાં જો આપણે મુસાફરી કરવાના હોઈએ તો ત્યાં જેઈ નામનો વાયરસ હોય છે. તો આપણે જેઈ એટલે કે જાપાનીઝ એન્કેફેલાઇટિસની રસી પણ મુકાવવાની હોય છે. અને તમે આપે કીધું કે ઘણી સારી યુનિવર્સિટીમાં બાળકો એડમિશન લેતા હોય છે, તો કોલેજમાં એડમિશન લેતા હોય છે તો એ લોકોને રસીકરણનું કાર્ડ માગે છે. અને એમાં આ બધી જે ટીડેપ વેક્સિન, MMR વેક્સિન, હિપેટાઇટિસ A, ચિકન પોક્સ, મેનિંગોકોકલ આ બધી રસી ફરજિયાત મુકાવવાની હોય છે. તો તમે અત્યારથી જ મુકાવી દો તો તમારે જ્યારે અભ્યાસ માટે જવું ત્યારે તાત્કાલિક આ બધી રસી મુકાવી ના પડે. હા સર, તમે એકદમ સાચી વાત કરી. અત્યારે આપણી પાસે કોઈ સ્કૂલમાં કે કોલેજમાં એડમિશન લઈને એબ્રોડ જવાના હોય તો વેક્સિનેશન કાર્ડ લઈને આવે અને અમુક તો બેઝિક વેક્સિનેશનમાં જ કંઈ ઘણીવાર બાકી રહી ગયું હોય અને પછી કહે કે હવે મારે 1 જ મહિનામાં જવું છે અને 8-10 વેક્સિન પૂરી કરવાની છે, તો ઘણીવાર એ પૂરી થઈ શકતી નથી. કારણ કે અમુક વેક્સિનના 2 ડોઝ હોય અને 2 ડોઝ વચ્ચે એટલીસ્ટ 30 દિવસનું અંતર તો રાખવું પડતું હોય છે. ડૉક્ટર મોરી, હું આપને એ પૂછવા માંગુ છું કે કોઈ રસીના ડોઝ બાકી રહી ગયા હોય તો એમને શું કરવું જોઈએ? હા સર, જો કોઈ સંજોગોમાં આ રસી બાકી રહી ગઈ હોય તો જાગ્યા ત્યારથી સવાર એવું ગણી અને ડૉક્ટરની સલાહ મુજબ, બાળકોના ડૉક્ટરની સલાહ મુજબ આ રસી તે દિવસે ને તે દિવસેથી ચાલુ કરવી જરૂરી હોય છે.
અમુક રસીઓ એવી હોય કે BCG છે કે હિબની વેક્સિન છે તો એ 5-7 વર્ષ પછી જરૂર હોતી નથી. ત્રિગુણીની રસી છે તો એ ધીમે ધીમે ઉંમર વધે એમ એના ડોઝ ઘટી જતા હોય છે. અને અમુક રસીઓ છે કે ટાઇફોઇડ, કમળો, અછબડા આ બીમારીઓની સિવિયરિટી વધારે હોવાથી આ રસીઓ બને એટલું જલ્દી જો ભૂતકાળમાં આ બીમારી ના થઈ હોય તો લેવી ખૂબ જ જરૂરી હોય છે. અને અમુક રસીઓ હોય એના ડોઝ વધી પણ જતા હોય છે. દાખલા તરીકે 9 વર્ષ પછીથી 14 વર્ષની વચ્ચે મૂકો તો HPVના 2 ડોઝ હોય છે, 14 વર્ષ પછી મૂકો તો HPVના 3 ડોઝ હોય છે. એટલે અલગ અલગ રસી પ્રમાણે અલગ અલગ શિડ્યુલ હોય છે અને ઉંમર પ્રમાણે એ બહુ વેરિયેબલ હોય છે. તો સર આ રસી અત્યારે જે હાલમાં ઉપલબ્ધ છે એ વિશે આપણે ઘણી બધી ચર્ચા કરી, પણ હવે હાલમાં ભવિષ્યમાં કઈ કઈ રસીઓ ઉપલબ્ધ થાય એના વિશે કંઈ જણાવશો? હવે નજીકના ભવિષ્યમાં જ PCV20 એટલે કે ન્યુમોકોકલ 20 વેલેન્ટ રસી ટૂંક સમયમાં જ આવવાની છે. આ સિવાય નજીકના ભવિષ્યમાં મેલેરિયા, ચિકનગુનિયા તેમજ હિપેટાઇટિસ C, ઇબોલા, સિગેલા, RSV તેમજ અમુક જાતના કેન્સરની રસી તેમજ નિપા વાયરસની રસી ભવિષ્યમાં આવવાની શક્યતાઓ છે. તો ડૉક્ટર મોરી, પુખ્ત વયના વ્યક્તિઓએ કઈ કઈ રસી મુકાવવી જોઈએ? હા સર, પુખ્ત વયના વ્યક્તિઓ માટે એટલે 10-12 વર્ષ પછી જે ટીડેપ એટલે કે નાની ત્રિગુણી જેમાં ડિપ્થેરિયા ધનુરનો ઓછો ડોઝ હોય, 12 વર્ષ પછીની ઉંમર પછી એક ટીડેપની રસી આવે જેમાં ધનુરનો આખો ડોઝ, ડિપ્થેરિયાનો ઓછો ડોઝ અને દુખે નહીં એવી મોટી ઉધરસની રસી પર્ટુસિસનો ઓછો ડોઝ હોય છે, જે દર 10-10 વર્ષે લાઈફ ટાઈમ લઈ શકાય છે. બીજી રસી છે જે હિપેટાઇટિસ B છે. હિપેટાઇટિસ B વેક્સિન 2010 પહેલાં ગવર્મેન્ટ સપ્લાય નહોતી, એટલે જેનો જન્મ 2010 પહેલાં થયો હોય એ લોકોએ ખાસ 3 ડોઝ 0 મંથ, 1 મંથ અને 6 મંથ આ 3 ડોઝ લેવા ખૂબ જ ફરજિયાત છે. ત્રીજી રસી છે એ હ્યુમન પેપિલોમા વાયરસ વેક્સિન છે, જેના 3 ડોઝ 14 વર્ષ પછી 3 ડોઝ હોય છે, જે લેવા ખૂબ જ જરૂરી હોય છે, જે 45 વર્ષની ઉંમર સુધી મૂકી શકાય છે. બીજી 3 રસીઓ છે કે જે હિપેટાઇટિસ A છે, ટાઇફોઇડ છે અને અછબડા છે. જો ભૂતકાળમાં આ બીમારી ના થઈ હોય તો લઈ શકાય છે. ટાઇફોઇડ થયો હોય તો ટાઇફોઇડની રસી લઈ શકાય છે. જેને વારે વારે ટાઇફોઇડ થાય એને પણ આ રસી લઈ શકાય છે. આગળ કીધું એમ આ ત્રણેય બીમારી ટાઇફોઇડ, અછબડા અને સાદો કમળો જેમ ઉંમર વધે એમ વધારે થાય છે, એટલે ભૂતકાળમાં ના થઈ હોય તો આ રસી લઈ લેવી ખૂબ જ હિતાવહ છે. બીજી છે PCV13 અને PCV20. એ રસી 50 થી 60 વર્ષથી મોટી ઉંમરની દરેક વ્યક્તિઓ લઈ શકે છે. બીજી કોઈ પણ વ્યક્તિ જેને હૃદય કે ફેફસા સંબંધિત બીમારી છે એ પણ લઈ શકે છે. અને ફ્લૂની રસી પણ 50-60 વર્ષ પછી દર વર્ષે એક વાર લઈ લેવી હિતાવહ છે. અને મેનિંગોકોકલ વેક્સિન છે એ પણ મોટી ઉંમરની વ્યક્તિ લઈ શકે છે. હવે ડૉક્ટર સવસાણી સાહેબ, મારો તમને એ સવાલ છે કે લોખંડની કોઈ વસ્તુ વાગે તો ધનુરની રસી લેવી જોઈએ, ક્યારે લેવી જોઈએ, કેટલા સમય પહેલાં લીધી હોય તો ના લેવી જોઈએ, કેટલા સમય પહેલાં લીધી હોય તો લેવી જોઈએ કે ના લેવી જોઈએ, અને લોખંડ સિવાયની કોઈ પણ વસ્તુ વાગે, કાંટો વાગે તો લેવી જોઈએ કે ના લેવી જોઈએ? લોખંડ વાગે તો ધનુની રસી લેવી જ જોઈએ, પણ લોખંડ સિવાય તમને કોઈ પણ ઘા થાય કે જેમાં ઉજરડો પડે ને લોહી નીકળે તો તમારે ધનુની રસી મુકાવવી જરૂરી છે. તમને ઇવન રોડ ટ્રાફિક એક્સિડન્ટ એટલે કે વાહન અકસ્માતમાં પણ ઈજા થાય તો પણ તમારે ધનુની રસી મુકાવવાની છે. આ ઉપરાંત કોઈને દાઝી ગયા હોય, કાનમાં રસી થઈ હોય, કાંટો લાગ્યો હોય, તેમજ કોઈ ઓપરેશન કરાવવું હોય એ પહેલાં, તેમજ સગર્ભાવસ્થા દરમિયાન આ રસી મુકાવવી જરૂરી છે. બીજું, કોઈએ 5 વર્ષની અંદર ડોઝ મુકાવેલો છે તો એવી વ્યક્તિઓએ જો નાનો ઉજરડો હોય અને નાનો ચોખ્ખો ઘા હોય તો 5 વર્ષની 10 વર્ષ સુધી આ રસી મુકાવે તો પણ ચાલે. પણ જો એ ઘા ઊંડો હોય અથવા એ ઘા મેલો હોય તો એ વ્યક્તિઓએ છેલ્લા ડોઝથી 5 વર્ષની અંદર ધનુની રસી મુકાવવી ફરજિયાત છે. ડૉક્ટર મોરી, હવે જો કૂતરું કરડે તો પહેલાંની જેમ હજુ 14 ઇન્જેક્શન મુકાવવા પડે છે? હા સર, બહુ અગત્યનો સવાલ છે. અત્યારે હમણાં જ આપણે જોયું કે એક સેલિબ્રિટી જે કબડ્ડી પ્લેયર હતા એ કૂતરાના નખ મારવાથી એક્સપાયર થઈ ગયા. એ બહુ દુઃખની વાત છે. હવે પહેલાંની જેમ ડ્યુટી ઉપર કૂતરું કરડે તો 14 ઇન્જેક્શન આપવા
એ નથી. સરકારી અને પ્રાઇવેટ બંને જગ્યાએ એન્ટી રેબિસ વેક્સિનના 5 જ ડોઝ છે. એક કૂતરું કરડે તે દિવસે, ત્રીજા દિવસે, 7મા દિવસે, 14મા દિવસે અને 28 દિવસે. આ કૂતરાની રસી છે, આ હડકવાની રસી છે. કૂતરું સાદું હોય કે કૂતરું હડકાયું હોય, રસી હડકવાની જ હોય છે. અને જો કૂતરું કરડે અને લોહી નીકળે, લોહીનું ટીસ્યુ આવે, ચામડી છોલાય અને અંદરનો થોડો પણ માંસપેશીનો ભાગ દેખાય, ચામડીનું પહેલું લેયર નીકળી જાય, તો આપણે એને તાત્કાલિક પ્રોટેક્શન માટે એન્ટીબોડીનું અને ઇમ્યુનોગ્લોબ્યુલિનનું આ બેમાંથી એક ઇન્જેક્શન તાત્કાલિક રક્ષણ માટે આપવું ખૂબ જ જરૂરી હોય છે, જે પહેલાં 10 થી 15 દિવસ માટે રસીની અસર આવે ત્યાં સુધી રક્ષણ આપે છે. તો કૂતરું નહોર મારે કે ચાટે તો પણ રસી મુકાવવી? હા સર, જો કૂતરું ચાટે અને આપણી ચામડી ચોખ્ખી હોય કે આપણી ચામડીમાં ક્યાંય ઈજા ના હોય તો ઇન્જેક્શન ના લ્યો તો ચાલે. પણ જો આપણી ચામડીમાં ઉજરડા હોય, લોહીનું ટીસ્યુ આવેલું હોય અને કૂતરું ચાટે તો રસી લેવી ફરજિયાત છે. તો જો આ ઘા ઊંડો હોય તો એ ઘાની બીજી સારવાર શું કરવી? સર, પહેલાં તો કૂતરું કરડે, બપોરના 2 વાગ્યા હોય કે રાતના 4 વાગ્યા હોય, કૂતરું કરડે એટલે પહેલાં ઘાવને 10 મિનિટ નળના પાણીથી અને સાબુના પાણીથી સાફ કરવો ખૂબ જ જરૂરી હોય છે. ઘા સાફ કરીને તરત જ નજીકના હોસ્પિટલ કે ક્લિનિકમાં જવાનું. સરકારી હોસ્પિટલમાં પણ 24 કલાક આ સારવાર ઉપલબ્ધ હોય જ છે. એટલે તરત જ ARVનું ઇન્જેક્શન અને એન્ટી રેબિસ ઇમ્યુનોગ્લોબ્યુલિન કે મોનોક્લોનલ એન્ટીબોડીનું ઇન્જેક્શન જ્યાં લોકલી લગાવવું ફરજિયાત હોય છે. તો કેવું કૂતરું પાડેલું હોય કે કોઈ આપણા કૂતરું ઘરનું છે ને એને ઇન્જેક્શન દીધેલા હોય તો પણ રસી મુકાવી જરૂરી છે? સર, કૂતરું ઘરનું પાડેલું હોય, કૂતરાને ઇન્જેક્શન આપેલા હોય, કૂતરું શેરીનું હોય કે કૂતરું હડકાયું હોય કે કૂતરું બહારનું હોય, રસી હડકવાની જ છે. આ બધા જ સંજોગોમાં ARVની વેક્સિન અને ઇમ્યુનોગ્લોબ્યુલિન બંને જરૂરી હોય છે. ઓકે, કૂતરા સિવાય બીજા કયા પ્રાણીઓ કરડે તો પણ આ ઇન્જેક્શન મુકાવવા જોઈએ? કૂતરા સિવાય વાંદરું, બિલાડું, ભૂંડ, શિયાળ અને આવા અમુક જંગલી પ્રાણીઓ કરડે ત્યારે પણ આ ઇન્જેક્શન લેવા જરૂરી હોય છે. અને કૂતરું નખ મારે, કરડેલું નથી, નખ મારે તો પણ એના સલાઈવા એટલે કે લાળમાંથી આપણા ચામડીની અંદર આ વાયરસ જતા રહે છે. ત્યારે પણ લોહીનું ટીસ્યુ આવે ત્યારે પણ આ ઇન્જેક્શન મૂકવા ફરજિયાત હોય છે. હવે જો કૂતરું ના કરડે અને અગમચેતી રૂપે આપણે રેબિસથી પ્રોટેક્શન જોઈ છે તો એવી કઈ વ્યક્તિઓએ અગાઉથી આ પ્રોફાઇલેક્સિસ તરીકે આ રસી મુકાવવી જોઈએ? સર, આ રસી મારા જેવા વેક્સિનેશન પ્રેમી હોય તો મેં તો 2 ડોઝ લઈ લીધા છે. બીજા કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે. પણ જે હાઈ રિસ્ક પોપ્યુલેશન છે, જેમને પ્રાણીઓ સાથે કામ કરવાનું છે, દાખલા તરીકે વેટરનરી ડોક્ટર, વેટરનરી હોસ્પિટલના સ્ટાફ, પ્રાણી સંગ્રહાલય એટલે ઝૂમાં કામ કરતા બધા વ્યક્તિઓએ આ રસી લેવી ખૂબ જ જરૂરી હોય છે. અને આ રસી લીધા પછી ભવિષ્યમાં કૂતરું કરડે કે આવું કોઈ પ્રાણી કરડે તો આપણે આ ઇમ્યુનોગ્લોબ્યુલિનનું લોકલ જે ઘાવ પાસે ઇન્જેક્શન આપવાનું એની જરૂર રહેતી નથી. અને આગળની રસીના 5 ડોઝની જગ્યાએ એન્ટી રેબિસ વેક્સિનના 2 જ ડોઝ મૂકવાના હોય છે. તો સર, આ આપણે વેક્સિન વિશે ચર્ચા કરી, તો આ વેક્સિન કઈ જગ્યાએ લઈ શકાય? પ્રાઇવેટ સેક્ટર અને પ્રાઇવેટ પીડિયાટ્રિશિયન 2 જગ્યાએ આ રસી બરાબર સારી રીતે મૂકી શકાય છે. પણ હવે કોઈ વ્યક્તિ મને એવું પૂછે કે આ રસી હું મેડિકલ સ્ટોરમાંથી લઈ અને મૂકી શકું, કોઈ કહે કે ઘરે આવી અને વેક્સિનેશન સેન્ટરવાળા કોઈ સ્ટાફ મને ઘરે મૂકી જાય, કોઈ એમ કહે કે રસી મૂકીને હું તરત ઘરે જતો રહું, તો આમાં તમારું શું કહેવું છે? બહુ સરસ. હવે આ રસી રહી એ તમારે જનરલ પ્રેક્ટિશનર પાસે અથવા મેડિકલ સ્ટોરમાં લઈને અથવા તો ઘરે મુકાવી હિતાવ નથી. એનું કારણ એ છે કે આ રસીની જાળવણી માટે કોલ્ડ ચેનની વ્યવસ્થા હોય છે જે જળવાવી જોઈએ. તેમજ આનું ટ્રાન્સપોર્ટ પણ કોલ્ડ ચેઇનમાં થવું જોઈએ, જે આ સેટઅપમાં શક્ય નથી. જો તમે પ્રાઇવેટમાં બાળકોના ડૉક્ટર પાસે અથવા તો ગવર્મેન્ટ સેટઅપમાં રસી મુકાવો છો તો ત્યાં આ કોલ્ડ ચેઇન મેન્ટેન થતી હોય છે, તો રસી તમને પૂરી અસર કરી શકે છે. બીજું, તમે આ રસી મૂક્યા પછી તમારે 10 મિનિટ હોસ્પિટલમાં જ વેઇટ કરવું જોઈએ, એટલા માટે કે તમને કોઈ નાનું મોટું રિએક્શન આવે છે તો એની સારવાર થઈ શકે. અને જો તમે બાળકોના ડૉક્ટર પાસે જ રસી મુકાવી છે તો તમે આનું જે સારવારની આડઅસર થાય તો એની તાત્કાલિક સારવાર થઈ શકે અને એનો જોખમ આપણે ટાળી શકીએ. સરસ સર. તો ટૂંકમાં
આપણે રસી કા ગવર્મેન્ટ સેટઅપમાં જે સારી રીતે કોલ્ડ ચેન મેન્ટેન કરે જ છે અથવા તો પ્રાઇવેટમાં બાળકોના ડૉક્ટર, બાળકોની ક્લિનિક કે બાળકોની હોસ્પિટલમાં જ મુકાવવી હિતાવહ છે. તો ડૉક્ટર મોરી, હું તમને એ પૂછવા માંગુ છું હવે કે સગર્ભાવસ્થા દરમિયાન કઈ કઈ રસીઓ મૂકવાની હોય છે? સગર્ભાવસ્થા દરમિયાન જે ટીટી એટલે ધનુરની રસી વર્ષોથી મુકાય જ છે. હવે ટીટીની જગ્યાએ ડીટી એટલે નાનો ડિપ્થેરિયાનો ડોઝ અને ટીટેનસનો આખો ડોઝ એ મુકાય છે. પણ મોટી ઉધરસને પહેલા 2-3 મહિનામાં બાળકને પ્રોટેક્ટ કરવા માટે ટીડેપ નામની જે નાની ત્રિગુણી હોય છે એ પણ મૂકી શકાય છે, જે છેલ્લા ટ્રાઇમેસ્ટરમાં મૂકવામાં આવે છે. અને બીજી જે ફ્લૂની રસી છે એ બાળકને પહેલા 6 મહિનામાં રક્ષણ આપે એના માટે લાસ્ટ ટ્રાઇમેસ્ટરના પ્રેગ્નન્સીમાં મૂકવી જરૂરી હોય છે. તો આપણે બહુ સરસ માહિતી આપી. તો અંતમાં ડૉક્ટર મોરી, આ કાર્યક્રમના અંતમાં આપે સમાજને શું સંદેશો આપવા માંગો છો? સર, આ રસીકરણ વિશે હું સમાજને એવો સંદેશો આપવા માગું છું કે સરકાર રસીકરણ માટે ખૂબ જ સારું કામ કરે છે. એ લોકો ઘરે ઘરે બોલાવવા જાય છે, ફોન કરે છે, એનું આગળની તારીખ લખી દે છે અને વેક્સિનેશન બહુ સારી રીતે કરે છે. સાથે પેરાસિટામોલ, આઇબુપ્રોફેનના ટીપા આપે છે. હવે કોઈને એવું થાય કે સાઈડ ઇફેક્ટ આવે, રસી નથી મૂકવી, તો એવું ના ચાલે. આ રસી તમારે ફરજિયાત મૂકવી જ પડે. આ ડીપીટી જેવી પ્રાથમિક રસી ના મૂકવાની ભૂલથી પણ કરવાની નથી. હવે તમને એવું લાગે કે આ રસી બહુ જ દુખે છે તો પ્રાઇવેટમાં પેઇનલેસ વેક્સિન આવે છે, એ સારો ઓપ્શન છે. તમે પૈસા ખર્ચ કરી શકો તો પ્રાઇવેટમાં મૂકી શકો છો. બીજું, જે સરકારીમાં રસી ઉપલબ્ધ નથી તે પ્રાઇવેટમાં અવશ્ય મૂકો. ટાઇફોઇડ, સાદો કમળો, અછબડા, આના 1 ડોઝ હોય છે, અછબડાના 2 ડોઝ હોય છે. એ એક જ સેટિંગમાં એકારે 3 વેક્સિન મુકાઈ જાય છે. જેમ મોટી ઉંમર થાય એમ વધારે થાય છે, એટલે ફરજિયાત મૂકવી જોઈએ. બીજું કે જે હિપેટાઇટિસ બીની વેક્સિન છે 2010 પહેલાં અવેલેબલ નહોતી ગવર્મેન્ટમાં, તો એ ખાસ જે આજે 18-20 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિઓ હોય એ લોકોએ ફરજિયાત મૂકવી જરૂરી હોય છે. એ પોતાનું શિડ્યુલ જોવે, ના મૂકેલું હોય તો આજથી જ ચાલુ કરો. અને જો કૂતરું કરડે તો સમયસર હોસ્પિટલે જાઓ, સમયસર બંને ઇન્જેક્શન મુકાવો. 1% પણ આમાં જોખમ લેવાનું નથી, કારણ કે આ 100% મોર્ટાલિટીવાળો એક જ રોગ છે જેમાં માણસ 100% મૃત્યુ પામે છે, એટલે એમાં જરાય જોખમ લેવાનું નથી. આ પ્રાઇવેટમાં રસી મળતી હોય એનો ખર્ચ બહુ નહીવત છે. જે રસી જે બીમારી માટે હોય છે એ બીમારીનો ખર્ચ તો રસી કરતાં અનેક ગણો થઈ જતો હોય છે. માટે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આજે જ તમારું રસીકરણ કાર્ડ જુઓ અને બાકીની રસી તમારા ડૉક્ટરના અભિપ્રાય પ્રમાણે, એની સૂચના પ્રમાણે સમયસર ચાલુ કરો. ધન્યવાદ. આભાર. આભાર.